મિત્રો, સ્વિટ્ઝરલેન્ડના બોંગર સ્ટોકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબી અને હાઈ વોલ્ટેજ શાંતિ વાર્તા શરૂ થઈ ચૂકી છે. ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની સાંસદના સ્પીકર ગાલિફાફ એકબીજા સાથે ચર્ચા કરતા દેખાયા હતા. પરંતુ સત્તાવાર ફોટોગ્રાફ જુઓ તો ઈરાની પ્રતિનિધિઓએ અમેરિકી નેગોશિએશન સાથે ભૂલથી પણ હાથ નથી મિલાવ્યો. ઈરાન તરફથી સંસદના સ્પીકર મોહમ્મદ બાગેઝ ગાલિફા પોતે આખી વાતચીત લીડ કરી રહ્યા છે, જ્યારે અમેરિકી ટીમમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની સાથે સ્પેશિયલ એન્વોય વિટકોમ્સ અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ કુશનર સાહેબ પણ હાજર છે. કતાર અને પાકિસ્તાન આખી શાંતિ વાર્તા પ્રક્રિયામાં મધ્યર્થી એટલે કે મીડિયેશન્સ કરી રહ્યા છે. પરંતુ આખી બધી જ શાંતિની વચ્ચે અચાનક વાતાવરણ ગરમ થઈ ગયું છે. આ ગરમી ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ફોક્સ ન્યૂઝ ચેનલને એક સનસનીભર્યું નિવેદન આપ્યું. ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી આપી કે જો ઈરાને હોર્મુઝનો દરિયાઈ રસ્તો બંધ કર્યો તો તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં બેઠેલી ઈરાનની આખી નેવિગેશન ટીમને ત્યાં જ બોમ્બથી ઉડાવી દેશે. તમે ટ્રમ્પનો અહંકાર વિચારો. તેમણે એવા શબ્દો વાપર્યા જેનો સીધો અર્થ એ થાય છે કે તેઓ ઈરાની ડેલિગેશનને જાનથી મારી નાખવાની વાત કરે છે. ટ્રમ્પે ઇંગ્લિશમાં બહુ સાફ કહ્યું કે જો તમે હોર્મુઝનો રસ્તો રોકશો તો તમારો દેશ નકશા પરથી નહીં બચે. તમે લોકો વાતચીત પૂરી કરીને પોતાના વતન પર પાછા નહીં પહોંચી શકો. હવે સવાલ એ થાય છે કે આ બધું કેમ થઈ રહ્યું છે? ગઈકાલે જ લેબનાન પર ઇઝરાયેલે જે ભયાનક હુમલા કર્યા તેના જવાબમાં ઈરાની સેનાએ એટલે કે આઈઆરજીસીએ રેડિયો પર સત્તાવાર મેસેજ આપીને તમામ વ્યાપારી જહાજોને ત્યાં જ રોકાઈ જવા આદેશ આપ્યો હતો. ઈરાને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી લેબનાન પર ઇઝરાયેલના હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝમાંથી કોઈ પણ જહાજને જવા નહીં દેવાય. તમને જણાવી દઈએ, ઇઝરાયેલે છેલ્લા 48 કલાકમાં લેબનાનની અંદર 80થી વધુ નિર્દોષ નાગરિકોને બોમ્બમારો કરીને મારી નાખ્યા છે. આ મરનારા તમામ લોકો સામાન્ય અને નિર્દોષ નાગરિકો હતા. પરંતુ ટ્રમ્પને અત્યાચાર દેખાતો નથી ટ્રમ્પને. અને ટ્રમ્પ એક તરફ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુને રોકી શકતા નથી. નેતન્યાહુએ તો ટ્રમ્પને મોં પર એક મોટો તમાચો માર્યો છે. ટ્રમ્પે નેતન્યાહુને પાગલ કહ્યા છે અને એવું પણ કહ્યું છે કે અમેરિકાના હથિયારો વિના તમારા 80 લાખના દેશોની કોઈ ઓકાત કે અસ્તિત્વ નથી. આ બધી ચેતવણીઓ હોવા છતાં ઇઝરાયેલે લેબનાન પર પોતાના હુમલા સતત ચાલુ રાખ્યા છે. હવે જ્યારે ટ્રમ્પ પોતાના ખાસ મિત્ર ઇઝરાયેલને શાંત નથી રાખી શકતા ત્યારે તેઓ ઉલટાનું ઈરાનને ધમકીઓ આપી રહ્યા છે. તેઓ ઈરાનને કહે છે કે તમે હિઝબુલ્લાને સમજાવો કે તેઓ ઇઝરાયલ પર હુમલા ન કરે. આ કેવો આંતરરાષ્ટ્રીય ન્યાય છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ટ્રમ્પના ભયાનક નિવેદન પછી ઇઝરાયલની અંદર પણ ભારે હોબાળો મચી ગયો છે. એક તરફ ટ્રમ્પ ખુલ્લેઆમ ધમકીઓ આપે છે અને બીજી તરફ તમારી ટીમ ત્યાં વાતચીત કરે છે. આવા સવાલો ઈરાની મીડિયામાં ઊભા થયા છે. અલ જઝીરા અને તસ્નીમ ન્યૂઝ એજન્સી બહુ મોટા ખુલાસા કર્યા છે આ મીડિયાએ કે ટ્રમ્પનું આ નિવેદન સાંભળતાની સાથે જ બોમ્બ સ્ટોરમાં બેઠેલી ઈરાનની આખી ટીમ ગુસ્સામાં મીટિંગનો હોલ છોડીને બહાર નીકળી ગઈ હતી. ઈરાને અમેરિકાની આ ધમકીઓ સામે બહુ જ કડક વિરોધ નોંધાવ્યો છે. ખરેખર તો આખો ખેપ બહુ વિચિત્ર છે. એક તરફ ટ્રમ્પ પોતાના ઈશારે ચાલતા ઇઝરાયલને રોકવામાં નિષ્ફળ ગયા છે. નેતન્યાહુએ તો ટ્રમ્પના અહંકાર પર એવો જોરદાર પ્રહાર કર્યો છે કે ટ્રમ્પની બધી જ ચેતવણીઓ હોવા છતાં ઇઝરાયેલે લેબનાન પર હુમલા બંધ નથી કર્યા. અને હવે જ્યારે ઇઝરાયલ કાબૂમાં નથી ત્યારે ટ્રમ્પની આખી વાતનો મુદ્દો ફેરવીને ઈરાને દબાણમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ ઈરાનને કહે છે કે તમે હિઝબુલ્લાને કહો કે તે શાંત બેસી રહે, એટલે કે ઇઝરાયેલી સેના તમારા ઘરમાં ઘૂસીને તમારા લોકો પર અત્યાચાર ગુજારતી રહે.
દક્ષિણ બેરૂતમાં આખી બિલ્ડિંગો ઉડાવી દે છે અને હિઝબુલ્લા પોતાના બચાવમાં પણ સામે કોઈ જવાબી કાર્યવાહી ન કરે. હિઝબુલ્લાહે પણ પોતાની વાત સાફ કરી દીધી છે કે લીતાની નદી સુધી ઇઝરાયલ ઘૂસી આવ્યું છે અને ત્યાં સુરક્ષા ઝોન બનાવવાની વાતો કરે છે. આવું અમે કોઈ પણ કારણે સહન નહીં કરીએ. લેબનોનની એક એક ઇંચ જમીન પર માત્ર ને માત્ર લેબનોનના લોકોનો જ હક છે અને હિઝબુલ્લા તેના માટે છેલ્લી ઘડી સુધી લડશે. આ બધી ધમકીઓ વચ્ચે ઈરાની સંસદના સ્પીકર ગાલિફાએ પણ સ્વિટ્ઝરલેન્ડથી જ ટ્રમ્પને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તમારી ધમકીઓમાં આટલો જ દમ હોય તો આજે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું લાચાર અને મજબૂર ન દેખાતું હોત. અમે અમેરિકાની આવી પોકળ ધમકીઓને કારણે ગંભીરતાથી નહીં લઈએ. ગાલિફાએ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું છે કે પોતાના નિવેદનોમાં થોડી સાવધાની રાખે, કારણ કે ઈરાનની સશસ્ત્ર સેનાઓ એટલે કે આઈઆરજીસી કોઈ પણ હુમલાને બહુ અલગ અને ઘાતક અંદાજમાં જવાબ આપવા માટે 24 કલાક તૈયાર છે. તમે ગમે તેટલી વાતો કરો કે ધમકીઓ આપો, ઈરાન પોતાનું કામ ચાલુ રાખશે. ઈરાનનો આ કડક મિજાજ જોઈને હવે અમેરિકા ચિંતા વધી ગઈ છે. અમેરિકાની ઈરાનના રાષ્ટ્રપતિ બેન્જિંગિયાને તો પહેલેથી જ જાહેર કરી દીધું છે કે અમે અમારું યુરેનિયમ નષ્ટ નહીં કરીએ, અમે પરમાણુ હથિયાર નથી બનાવી રહ્યા. તે અમે લેખિતમાં આપવા માટે તૈયાર છીએ, પરંતુ પોતાના ઘરેલું વપરાશ માટે યુરેનિયમ રાખવાનો અમારો પૂરેપૂરો અધિકાર છે. આવું ઈરાનના રાષ્ટ્રપતિનું કહેવું છે. ટ્રમ્પ આ તરફ આવી ધમકીઓ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ પત્રકારો જ્યારે તેમને સવાલ પૂછે છે ત્યારે તેઓ પોતાની જૂની ઘીસીપીટી વાતો શરૂ કરી દે છે. ક્યારેક કહે છે કે ઈરાન સાથે અમારા સંબંધો બહુ સારા છે, તેઓ બહુ જ સારા માણસો છે, અને બીજી તરફ એ જ સેકન્ડમાં કહે છે કે હું નેગોશિએશન ટીમને ત્યાં જ ખતમ કરી નાખીશ. આ કોઈ વિડીયો ગેમ નથી જ્યાં ગમે ત્યારે કોઈને પણ ગોળી મારી દો. આ એક વાસ્તવિકતા અને ગંભીર ડિપ્લોમેસી છે જેના પર કરોડો લોકોની નજર ટકેલી છે. ટ્રમ્પનો અસલી પ્લાન તો કંઈક અલગ જ છે મિત્રો. તેઓ એવું કહી રહ્યા છે કે અમેરિકા પોતે હોર્મુઝના દરિયાઈ સ્તર પર કબજો કરી લેશે અને ત્યાંથી પસાર થતા 20% તેલ પર પોતાનો કંટ્રોલ એટલે કે જબરદસ્તીનો હક જમાવશે. તેમની નજર ઈરાનના કિસ્મ આઇલેન્ડ પર છે, જ્યાં સૌથી વધારે તેલનો ભંડાર છે. ટ્રમ્પ માટે આંતરરાષ્ટ્રીય કાયદો કે માનવતા નથી, તેમના માટે માત્ર ને માત્ર એક ધંધો છે જેમાં તેમને બસ નફો જ કમાવો છે. આ બધી ખેંચતાણ વચ્ચે ઈરાનનો એક ઉદ્દેશ્ય સામે આવ્યો છે કે તે પોતાના તેલ પરથી તમામ પ્રતિબંધો હટાવવા જોઈએ. જો ઈરાનના ઓઇલ પરથી પ્રતિબંધો હટી જાય તો ભારત જેવા દેશોને પણ બહુ મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે ઈરાન ડોલરની ઇકોનોમિકનો હિસ્સો નથી. તે આપણને રૂપિયામાં પણ તેલ વેચી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલર બહુ મોંઘો છે. જો ભારત ઈરાન પાસેથી રૂપિયામાં તેલ ખરીદે તો આપણા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ જ મોટા પ્રમાણમાં સસ્તા થઈ શકે છે. આપણી સરકાર અનાજ કે ઘઉંના બદલામાં તેલ મેળવીને બાર્ટર સિસ્ટમમાંથી વેપાર કરી શકે છે, પરંતુ ટ્રમ્પ પોતાની સનકતાની આખો મામલો બગાડી નાખે છે. હવે ઈરાને અમેરિકાને છેલ્લી ચેતવણી આપી દીધી છે કે જો આગામી 24 કલાકની અંદર ઇઝરાયેલે લેબનાન પર હુમલા બંધ ન કર્યા તો આ વખતે ઈરાન તરફથી થનારો જવાબી હુમલા પહેલા કરતા ખૂબ જ મોટો અને ઘાતક હશે. ઈરાને પોતાની આ વાત નેગોશિએશન ટીમને બહુ જ કડક શબ્દોમાં સત્તાવાર રીતે જણાવી દીધી છે. આ વાત અમેરિકાની ખુદ કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમે નોકરી છોડ્યા પછી ખુલ્લેઆમ સ્વીકારી હતી કે અમેરિકા આ યુદ્ધ પોતાના ફાયદા માટે નહીં, પરંતુ માત્ર ઇઝરાયલના હિત માટે લડી રહ્યું છે. હવે સ્વિટ્ઝરલેન્ડમાં ગમે તેટલી વાતો થાય, જેડી વેન્સ ગમે તેટલો શાંતિ અને સમૃદ્ધિનો મોટી સ્પીચ આપીને નવું પ્રકરણ શરૂ કરવાના પ્રયાસો કરે, નકલી દાવાઓ મીડિયા સામે જાહેર કરે, પરંતુ કડવું સત્ય એ છે કે ટ્રમ્પની ધમકીઓ અને નેતન્યાહુના અંધાધૂંધ બોમ્બમારાઓએ શાંતિની આખી બેઠકોને બહુ ખરાબ રીતે નિષ્ફળ બનાવી દીધી છે. નેતન્યાહુના એક મોટા અને ગેરજવાબદાર નિવેદનની કિંમત આખી દુનિયાના સામાન્ય નાગરિકોએ મોંઘવારીના રૂપમાં ચૂકવવી પડશે.
જો સંકી સત્તાધીશો આમ જ કરતા રહેશે તો દુનિયામાં શાંતિ ક્યારેય નહીં સ્થપાય. આજના એપિસોડમાં આટલું જ. આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ આંતરરાષ્ટ્રીય એપિસોડ સાથે. જય હિન્દ.